નવરાત્રિના ઉપવાસ માટે આપણે સ્પેશિયલી આલુ ટિક્કી ચાટ બનાવીશું. આ આલુ ટિક્કી ચાટની અંદર માત્ર બટાકાનો ઉપયોગ કરેલો છે. ખૂબ જ ટેસ્ટી બનશે અને તમે આને ડિનરમાં પણ ખાઈ શકશો. એક વખત ખાધા પછી છે તમને ભૂખ પણ નહીં લાગે. ખૂબ જ ઇઝી રેસીપી છે, ઝટપટ બની જાય છે. તો આલુ ટિક્કી ચાટ બનાવવા માટે સૌથી પહેલાં આપણે બટાકાને બાફી લેવાના છે. તો મેં અહીંયા નાની સાઇઝના બટાકા લીધા છે. જો નાની સાઇઝના બટાકા હોય તમારી પાસે તો એનો ઉપયોગ જ કરવાનો છે. મીઠું એડ કરી દઈશું અને ત્યારબાદ 1 ગ્લાસ પાણી એડ કરી અને બટાકાને આપણે બાફી લેવાના છે. તો અહીંયા આપણે બટાકાને એકદમ બાફવાના નથી. લગભગ 75થી 80% જેટલા જ કૂક થાય એટલા બટાકાને આપણે બાફી લઈશું. અહીંયા આપણા બટાકા છે એ બફાઈ ગયા છે. એક વખત પ્રેશર કુકરની હવા રિલીઝ થાય એટલે આપણે કુકરનું ઢાંકણ ખોલી અને બટાકાની જે છાલ છે એ કાઢી લઈશું. બહાર જે ટિક્કી મળતી હોય છે એમની અંદર એ લોકો એમનેમ જ છાલ રહેવા દે છે, તો પણ ખૂબ જ સરસ ટેસ્ટી ટિક્કી બને છે. અહીંયા આપણે છાલને કાઢી લઈશું અને બટાકાને છે મેં અહીંયા કટ નથી કર્યા. આ રીતે આખા જ બટાકા આપણે રાખવાના છે. એક વખત બટાકાની છાલ નીકળી જાય ત્યારબાદ આપણે એમને ટિક્કીનો શેપ આપી દઈએ. તો ટિક્કીનો શેપ આપવા માટે આ રીતની મેં એક ડીશ લઈ લીધી છે અને ડીશથી આપણે થોડું પ્રેસ કરી દેવાનું છે. આ રીતે તમે પ્રેસ કરી દેશો એટલે બટેકા છે એ આ રીતે ચપટા થઈ જશે અને આ રીતની આપણે ટિક્કી તૈયાર કરી લેવાની છે. આમની અંદર આપણે કોઈ પણ લોટનો ઉપયોગ નથી કરેલો એટલે તમારે થોડું કાળજીપૂર્વક જ એમને ફ્રાય પણ કરવાના છે. આ રીતે હળવા હાથે થોડું પ્રેસ કરી દઈશું એટલે આ રીતે શેપ આવી જશે. હવે બધા જ બટેકાને આપણે આ રીતે કરી લેવાના છે. એટલા માટે અહીંયા આપણા બટેકા નાના લેવાના છે. જો તમારી પાસે મોટા બટેકા હોય તો બટેકાને હાફ કટ કરી અને તમે લઈ શકો છો. એક તવીમાં આપણે તેલ ગરમ મૂકી દઈશું. થોડું તેલ ગરમ થાય એટલે આપણે ટિક્કીને સેલો ફ્રાય કરી લેવાની છે. તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો. સ્પેશિયલી આપણે વ્રત માટે બનાવીએ છીએ એટલે વધારે પડતા ઓઇલનો આપણે ઉપયોગ નહીં કરીએ અને ખૂબ જ હેલ્ધી ટિક્કી બનાવીશું. તો અહીંયા એકદમ સરસ ગોલ્ડન કલરની અને ક્રિસ્પી થાય ત્યાં સુધી બટેકાને આપણે ફ્રાય કરી લેવાના છે. અહીંયા મેં માત્ર 2થી 3 ચમચી તેલનો ઉપયોગ કરી અને આ ટિક્કી બનાવેલી છે. જો તમારે વધારે ક્રિસ્પી અને એકદમ સરસ બનાવવી હોય તો અહીંયા તમે થોડું વધારે તેલ લઈ અને તમે એમને સેલો ફ્રાય પણ કરી શકો છો. બંને સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકી લઈએ અને સેમ પ્રોસેસથી આપણે બાકીની બધી જ ટિક્કીઓને બનાવી લેવાની છે. અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે. મેં અહીંયા બટેકાની અંદર મીઠું કે કોઈ પણ બાકીના મસાલાઓ એડ કર્યા નથી. એમને કૂક કરતી વખતે જ આપણે મીઠું એડ કરી દેવાનું છે અને ત્યારબાદ બીજા કોઈ પણ મસાલા એડ કરવાની જરૂર નથી. અહીંયા આપણી ટિક્કી છે એ બની અને તરત તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક ડીશમાં લઈ લઈશું અને સેમ પ્રોસેસથી બાકીની બધી જ ટિક્કીઓને તૈયાર કરી લઈએ. જ્યારે પણ તમારે ખાવી છે ત્યારે તમે એકદમ ગરમા ગરમ ક્રિસ્પી ટિક્કી એ ઇન્સ્ટન્ટ બનાવી શકો છો. પ્લેટ કરી લઈએ તો મેં અહીંયા 3 ટિક્કી લીધી છે. ઉપરથી આપણે દહીં એડ કરી દઈએ. તો દહીં મેં અહીંયા મીઠું દહીં લીધું છે. દહીંની અંદર થોડી ખાંડ અને થોડું પાણી એડ કરી દઈશું તો આ રીતની એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળું દહીં તૈયાર થઈ જશે. 2 મોટા ચમચા આપણે દહીં એડ કરી દઈએ અને ત્યારબાદ મેં અહીંયા ગ્રીન ચટણી અને આંબલીની ચટણી પણ લીધી છે. તો ગ્રીન ચટણી અને આંબલીની ચટણીની તમારે જો રેસીપી જોતી હોય તો કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો. તો અહીંયા મેં માત્ર ધાણા ફુદીનાની ચટણી તૈયાર કરી અને બનાવેલી છે. બંને વસ્તુ એડ કરી દઈશું. સાથે આપણે અહીંયા દાડમના થોડા દાણા પણ એડ કરી દઈએ. સ્પેશિયલી ફરાળ માટે બનાવીએ છીએ એટલે અહીંયા વધારે પડતી બીજી કોઈ વસ્તુનો મેં ઉપયોગ નથી કર્યો. ઉપરથી આપણે થોડું લાલ મરચું પાવડર અને શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈશું. એમનાથી ટિક્કીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો ફરાળી આલુ ટિક્કી બની અને તૈયાર થઈ ગઈ છે. રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો જેનાથી તમને ડેલી નોટિફિકેશન મળતી રહે.